નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવાની છે પ્રોગ્રામિંગ ભાષાઓ એટલે કે પ્રોગ્રામિંગ લેંગ્વેજની. આગળના વિડીયોમાં આપણે જોયું કે કોડિંગ એટલે શું અને કોડિંગની શીખવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે. તો તેના માટે કઈ ભાષાઓ ઉપયોગમાં લેવામાં આવે છે તેની સમગ્ર માહિતી આજના વિડીયોમાં મેળવીશું. શરૂ કરીએ આજનો વિડીયો આપણે પ્રોગ્રામિંગ ભાષાઓ કે જે કોડિંગ માટે ખૂબ જ આવશ્યક છે. પ્રોગ્રામિંગ ભાષાઓના પ્રકાર તો તમે જોઈ શકો છો PHP, CSS, C લેંગ્વેજ, C++, HTML, પાયથોન અને જાવા. આ બધી પ્રોગ્રામિંગ ભાષાઓના પ્રકાર છે જે મુખ્ય ભાષાઓ અત્યારે ઉપયોગમાં લેવાઈ રહી છે. અલગ અલગ રૂપમાં અલગ અલગ પ્રકારે તેઓનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોગ્રામિંગ ભાષાઓ વિશે વાત કરીએ આપણે તો 1970ના દાયકાથી કોમ્પ્યુટર નિષ્ણાતોએ 700થી વધુ વિવિધ પ્રોગ્રામિંગ અથવા કોડિંગ ભાષાઓની રચના કરી છે. એટલા માટે કોડિંગની મુખ્ય 8 ભાષાઓ જે તમે પ્રકાર જોયા તે ખૂબ જ શીખવી જરૂરી છે. PHP વિશે વાત કરીએ આપણે. PHP એટલે શું? તો PHPનું પૂરું નામ હાઇપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર છે. આ એક કોડિંગ માટેની ખૂબ જ અગત્યની ભાષા છે જે વેબ ડેવલપમેન્ટ માટે ઉપયોગી ભાષા છે. મિત્રો, PHP કેના માટે ઉપયોગ થાય છે? તો કે વેબ ડેવલપમેન્ટ કરવી હોય તો તેના માટે PHP લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે, જેની રચના 1994માં રાસ્મસ લેડોર્ફ દ્વારા કરાઈ હતી. PHP એ એક સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ ભાષા છે જે HTMLમાં એમ્બેડ કરેલી હોય છે. તેનો ઉપયોગ ડાયનેમિક કન્ટેન્ટ, ડેટાબેઝ, સેશન ટ્રેકિંગ તેમજ ઈ-કોમર્સ સાઇટ્સ બનાવવા માટે પણ કરવામાં આવે છે. હવે વાત કરશું આપણે CSS લેંગ્વેજની. તો શરૂ કરીએ આપણે CSS લેંગ્વેજ વિશેની માહિતી. CSS એ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટના નામે ઓળખાતી કોડિંગ ભાષા છે જેનો ઉપયોગ વેબસાઇટની શૈલી અથવા સ્ટાઇલને સ્પષ્ટ કરવા માટે થાય છે. 1994માં હેકોન વાઇમ લિમિટેડ દ્વારા વિકસિત CSS ઇન્ટરનેટ બ્રાઉઝર્સને દરેક વેબ પેજના લેઆઉટ, બેકગ્રાઉન્ડ રંગ, ફોન્ટ સાઇઝ, બોર્ડર અને બીજી ઘણી લાક્ષણિકતાઓને સૂચિત કરે છે. કોઈ એક વેબસાઇટના તમામ વેબ પેજને એકસાથે ઝડપથી અને આકર્ષિત રીતે સુશોભિત કરવા માટે CSS ખૂબ જ ઉપયોગી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. CSS થકી વેબસાઇટ તૈયાર કરવામાં ઘણો ઓછો સમય જાય છે, એટલે કે સમયનો પણ બચાવ થાય છે. એટલું જ નહીં, પરંતુ જે વેબસાઇટ બને છે તે પણ આકર્ષિત દેખાય છે. હવે વાત કરીએ આપણે C લેંગ્વેજની. તો C એક પ્રકારની મિડલ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. મિડલ લેવલની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે 1972માં ડેનિસ એમ રિચી દ્વારા બેલ લેબોરેટરીઝ ખાતે ડેવલપ કરાઈ હતી. તો ડેનિસ એમ રિચી દ્વારા બેલ લેબોરેટરીઝ ખાતે આ C લેંગ્વેજને ડેવલપ કરાઈ હતી, જેનો મુખ્ય હેતુ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો હતો. C ભાષામાં મૂળભૂત 32 કીવર્ડ્સનો ઉપયોગ કરીને જ કોડિંગ લખી શકાય છે. કીવર્ડ્સ એટલે C ભાષાના મૂળભૂત શબ્દો. C આધુનિક સોફ્ટવેર પ્રોગ્રામરોમાં લોકપ્રિય અને સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી ભાષા છે. હવે વાત કરીશું આપણે C++ની. C++ એક શક્તિશાળી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે ઉચ્ચ કક્ષાના કોમ્પ્યુટર કાર્યો કરવા માટે ઉપયોગી છે.
C++ 1983માં બ્રાઝન સ્ટ્રોસ્ટ્રપ દ્વારા પ્રકાશિત કરાઈ હતી. ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર્સ, ગેમ્સ, એન્ટીવાયરસ પ્રોગ્રામ વગેરે ઘટકો વિકસાવવા માટે તેનો ઉપયોગ થાય છે. એડોબ, માઇક્રોસોફ્ટ ઓફિસ, એમેઝોન અને મોઝિલા જેવી કંપનીઓ ઝડપી પ્રક્રિયા પાર પાડવા માટે C++નો ઉપયોગ કરે છે. હવે વાત કરીએ આપણે HTMLની. HTML અથવા હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજના નામથી ઓળખાતી અને ઇલેક્ટ્રોનિક માહિતીને ઇન્ટરનેટ પર વેબ પેજ અને વેબસાઇટ સ્વરૂપે પ્રદર્શિત કરવા માટેની ભાષા છે, જેની શોધ ટિમ બર્નર્સ-લી દ્વારા 1990માં કરાઈ હતી. HTMLનો ઉપયોગ વિગતો, છબીઓ અને વિડીયોઝ કે જે વેબ પેજના ભાગરૂપે પ્રદર્શિત થવાના છે તેનું ફોર્મેટ અથવા ઓનલાઈન દેખાવ તૈયાર કરવા માટે થાય છે. હવે વાત કરીએ પાયથોન વિશે. પાયથોન એક સર્વર સાઇડ વેબ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ લેંગ્વેજ તરીકે ઓળખાય છે, જે 1991માં ગાઇડો વાન રોઝમ દ્વારા શરૂ કરાઈ હતી. કોઈ પણ સોફ્ટવેરની સાથે સોફ્ટવેરનો વર્કફ્લો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તે ડેટાબેઝ સિસ્ટમો સાથે સરળતાથી કનેક્ટ થઈ શકે છે. પાયથોનનો સૌથી વધુ ઉપયોગ બિગ ડેટાને હેન્ડલ કરવા અને જટિલ ગાણિતિક ગણતરી કરવા માટે થાય છે. ગૂગલ અને નાસા સહિત દુનિયાની મોટા ભાગની કંપનીઓ હાલના સમયમાં પાયથોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. હવે વાત કરીએ જાવા વિશે. જાવા 1995માં સન માઇક્રો સિસ્ટમ્સ દ્વારા રચિત એક ઓબ્જેક્ટ-લક્ષી કોડિંગ ભાષા છે. જાવાનો ઉપયોગ ખાસ કરીને એક કોમ્પ્યુટર અથવા આખા સર્વર માટે એપ્લિકેશન બનાવવા અને વેબસાઇટ માટે નાના એપ્લેટ્સ બનાવવા માટે થાય છે. એપ્લેટ એક એપ્લિકેશન પ્રોગ્રામ છે જે વપરાશકર્તાના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને એપ્લિકેશન માટે ઇન્ટરફેસ પ્રદાન કરે છે. ખાસ કરીને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર મોબાઈલ એપ્લિકેશનો અને વિડીયો ગેમ્સ ડેવલપ કરવા માટે જાવા ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કોડિંગ માટેની લેંગ્વેજ એટલે કે પ્રોગ્રામિંગ ભાષાઓ વિશે વાત કરી. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા તમામ મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.